જૈન વંદે માતરમ, જય શ્રી રામ. ધર્મને ધંધો બનાવી દીધો છે. હમણે આ સાધુઓની બે લંપટ લીલા બારી આવી એટલે લગભગ દરેકના મોબાઈલમાં પહોંચી ગઈ હશે ને લગભગ બધાએ જોઈ જ લીધી હશે અને ફિટકાર પણ વરસાવી દીધો હશે. એવું થાય કે ચાલો ભાઈ આવું તો બધું બનતું જ રહેવાનું છે. આ સોશિયલ મીડિયાનો યુગ છે. કેટલા લોકોને તમે રોકશો? કારણ કે રોકવા વાળા પણ અત્યારે મૂર્ખાઓના લિસ્ટમાં આવી જાય છે. એક્શન લેવા વાળા પણ અત્યારે મૂર્ખાઓના લિસ્ટમાં આવી જાય છે. ના સોરી, એક્શન લેવા માટે દબાણ કરવા વાળા પણ અત્યારે મૂર્ખાઓના લિસ્ટમાં આવી જાય છે. હિન્દુ ધર્મને બદનામ કરી નાખ્યો છે. કાંઈક તો આપણે જ્ઞાતિ જાતિના વાડામાં વહેંચાઈ ગયેલા છીએ, કાંઈક તો આ ધાર્મિક વાડાઓમાં વહેંચાઈ ગયેલા છીએ. મારો મોટો, મારો મોટો, મારો મોટો, મારા સિવાય બધાનો ખોટો. હિન્દુ ધર્મની મોટામાં મોટી કમનસીબી આ હોય ને, હિન્દુ ધર્મની મોટામાં મોટી જો કોઈ કમનસીબી હોય ને તો એ છે કે જેને માને છે ને એ જ મોટો. આ એની પોતાની મગજની વિકસાવેલી વાત નથી, પરંતુ એના ગુરુ દ્વારા મગજમાં ઠૂસેલી વાત છે. તમે વિચારી તો જો કે સ્વામિનારાયણ ભગવાને કેટલા પવિત્ર કાર્યો કર્યા. એના લીધે આખા વિશ્વમાં આપણા હિન્દુ ધર્મનો ડંકો વાગ્યો છે. હિન્દુ ધર્મનો એક વાડો છે, એક સંપ્રદાય છે સ્વામિનારાયણ સંપ્રદાય, કે જેને લીધે આખા વિશ્વમાં હિન્દુ ધર્મનો ડંકો વાગ્યો છે. એ વાતમાં બે મત નથી. લાખો અને કરોડો લોકો વ્યસન મુક્ત થયા છે. એ વાતમાં બે મત નથી. હા, સંપ્રદાયને માનવાવાળા, ધર્મને માનવાવાળા પણ વ્યસનીઓ છે. એ વાતમાં પણ બે મત નથી. પરંતુ જ્યારે આવા સાધુઓની લંપટ લીલા આવે ત્યારે કેમ કોઈ જાતનું એક્શન લેવામાં આવતું નથી? આ તો એવી થઈ ને કે ભાઈ તેરી ભી ચૂપ અને મેરી ભી ચૂપ. આના ઉપરથી એક વાત યાદ આવે કે ભાઈ પુત્રના લક્ષણ પારણે અને દીકરીના લક્ષણ બારણે, આવું કાંઈક કહે છે. મને બહુ જ્ઞાન નથી પણ લગભગ આવું કાંઈક કહે છે. તો જ્યારે આવા સાધુઓએ આજે લંપટ લીલા કરવા વાળાને લીધે આખો હિન્દુ ધર્મ બદનામ થાય છે, સંપ્રદાય બદનામ થાય છે, એવા હરામીઓની વાત કરું છું. અને હરામીઓ બધે હોય, બધે હરામી વેડા કરવા વાળા હરામીઓ હોય, પણ આ સોશિયલ મીડિયાના યુગમાં જે પકડાઈ જાય, જે જકડાઈ જાય, જે રંગે હાથ ઝડપાઈ જાય, એને આપણે ચિતરી દઈએ અને ચિતરવા જ પડે, ખુલ્લા પાડવા જ પડે. પણ તેના લીધે એની પાછળની કતારમાં ઉભેલા બધાય સારા વ્યક્તિઓ, સારા ધાર્મિક પુરુષો, ધર્મને માનવાવાળા વ્યક્તિઓને આખો સંપ્રદાય બદનામ થાય છે. જેને લીધે છેલ્લે અંતમાં હિન્દુ ધર્મ બદનામ થાય છે. તકલીફ ત્યાં છે. બાકી આવા ભણવાઓને કદાચ રોડ ઉપર મારી નાખવા પડે ને તો મારી નખાય, આવું મારું માનવું છે. તો બ્રેક લાગી જાય બિલકુલ. પણ કેટલી કેટલી જગ્યાએ તમે બ્રેક મારશો? બલાત્કારીઓને રોડ ઉપર મારી નાખવા જોઈએ. કાયદો હાથમાં લઈને, પબ્લિકે જ કાયદો હાથમાં લઈને એનો કચર ઘાણ વાળી નાખવો જોઈએ. પછી કોઈના મગજમાં ક્યારેય બલાત્કારનો વિચાર નહીં આવે. આ 100% સત્ય વાત છે. આવા હરામીઓ કે જે ધર્મના નામથી ધંધો કરે છે અને ધર્મને બદનામ કરે છે, એવા લોકોને જાહેરમાં ધોલાઈ પાટો કરી નાખવો જોઈએ. અને વિડિયા છેક સુધી બધે ફરવા જોઈએ. બધાના મોબાઈલમાં એ વિડિયા પહોંચવા જોઈએ અને એ વિડીયોમાં આવનાર કોઈ પણ ઉપર એક્શન ન લેવાવું જોઈએ. અને સરકારને એમ કહી દેવું કોઈ વાંધો નહીં, એનો ગુનો હતો, ભલે આ યોગ્ય નથી, મારું આ કહેવું યોગ્ય નથી, આ કાયદાનું ઉલ્લંઘન છે, હું માનું છું, સ્વીકારું છું. પરંતુ છતાંય એક બે ઉદાહરણ જો આવા બનશે ને તો છાતી ઠોકીને કહું છું કે કાયદો અને વ્યવસ્થા બિલકુલ જળવાવા મળશે. બલાત્કારીઓને રોડ પર ફાંસી, આવા લંપટ કોઈ પણ સંપ્રદાયમાં હોય, કોઈ પણ વાડા હોય, હિન્દુ ધર્મના હોય, લંપટ સાધુ સંત પકડાય એટલે એને જાહેરમાં પબ્લિકને સોંપી દેવાનો, ફેસલા ઓન ધ સ્પોટ. અને એ વિડીયો લોકોના મોબાઈલમાં પહોંચશે, લોકો સાધુ સંતો જોશે એટલે ચપટીમાં બધું જ ક્લોઝ. કદાચ કોઈ વિદ્યાર્થી એના ઝાંસામાં આવી ગયો હોય, બ્રેઇન વોશના લીધે કદાચ એની વાતોમાં આવી ગયો હોય, તો એ પણ ત્યાં બ્રેક લાગી જશે. હા, હું વાત કરતો તો લંપટ લીલાની, તોલા પારણામાં લક્ષણ. તો જ્યારે આવા સાધુઓ દીક્ષા લેવા જાય ત્યારે એના ગુરુઓને એના લક્ષણોનો ખ્યાલ 1 દિવસ ના આવે, 2 દિવસ ના આવે, 5 દિવસ ના આવે, પણ આ ગૌઢા થાય ત્યાં સુધી ન આવે. તો કોઈ પણ જાતની એક્શન લીધી ખરી? આ એક્શન લેવાની વાત છે.
વાત દુઃખની છે, પણ આવા લંપટ સાધુડાઓને લીધે આખો ધર્મ બદનામ થાય છે અને ગુરુકુળ પરંપરાને કેટલું મોટું નુકસાન થાય છે. ભારતની જૂનામાં જૂની કોઈ પરંપરા, ગુરુકુળ પરંપરા એને જાળવી રાખી હોય તો આ સ્વામિનારાયણ સંપ્રદાય છે. એ પરંપરાને કેટલું નુકસાન પહોંચે છે, કારણ કે ગુરુકુળમાં આવી ઘટનાઓ છાશવારે અવારનવાર આવતી રહે છે. તો જ્યારે કોઈ વાલીને દીકરાઓને ગુરુકુળમાં મૂકવા હોય તો હવે કઈ રીતે મૂકવા? તો એના માટે કોઈ જાતની એક્શન લેવા માટે સંપ્રદાય તૈયાર નથી. સંપ્રદાય પોતાની જાતને હિન્દુ ધર્મનો વાડો માને છે? શું ખરેખર એ હિન્દુ ધર્મમાં માને છે? આ એક પ્રશ્નાર્થ ચિહ્ન છે. કારણ કે એક વખત ઘટના બને, 2 વખત ઘટના બને, 3 વખત ઘટના બને, પણ જ્યારે તમે પેપર કે મીડિયા, તો રોજ એકાદી ઘટના બને, ક્યાંક ને ક્યાંક રોજ એકાદી ઘટના બને. પણ આનું કારણ મારા મતે એ છે કે આપણા હિન્દુ ધર્મમાં રાજકારણ ઘૂસી ગયું છે. ધાર્મિક વડાઓ કે જેને ધર્મનો પ્રચાર પ્રસાર કરવાનો હોય ને, એ લફંગા રાજકારણનો પ્રચાર પ્રસાર કરવા લાગ્યા છે. આ એનું કારણ છે. આ તેરી ભી ચૂપ અને મેરી ભી ચૂપ, આ એના લીધે આ ઘટનાઓ બ્રેક નથી થતી. નહીં તો બધો પાવર હોય, બધી સત્તા હોય, બધું કરી શકે, પરંતુ તમારો ઉપયોગ મારે કરવાનો છે અને મારા ઉપયોગમાં તમારે આવવાનું છે. એટલે આ તેરી ભી ચૂપ અને મેરી ભી ચૂપ આવું મને લાગે છે. પણ છેલ્લે તો ધર્મ બદનામ થાય છે, હિન્દુ ધર્મ બદનામ થાય છે. અને એક વાત યાદ આવી જાય, હું તો મારી જાતને હિન્દુ માનું છું ને હિન્દુ તરીકે મને ગર્વ છે, પરંતુ અત્યારે હિન્દુત્વની વ્યાખ્યા ફરી ગઈ છે. કારણ કે આપણને અંદરો અંદર લડાવા ઝઘડાવાના જે કારસ્તાન ચાલી રહ્યા છે ને, કે તમે હિન્દુ મુસલમાન વચ્ચે લડાઈ કરો અને આપણે હિન્દુ એક નથી એવા બળગા ફૂંકો, જેથી નફરતનો માહોલ બનતો રહે અને પોતપોતાના રોટલા શેકાતા રહે. આ ધાર્મિક વડાઓની વાત પણ આવી ગઈ ને રાજકારણી વડાઓની પણ વાત આવી ગઈ. અને પછી આમ ડાળ ન ગળે તો હિન્દુઓને અંદરો અંદર ફાટામાં વહેંચી નાખો, જ્ઞાતિવાદમાં વહેંચી નાખો, જાતિવાદમાં વહેંચી નાખો, જેથી આપણા રોટલા શેકાતા રહે. આ ખૂબ જ દુઃખદ વાત છે. પણ હિન્દુ ધર્મના એક સામાન્ય ખિસકોલી તરીકે ચિંતા તો દરેકને થવી જોઈએ, પણ દરેકને થતી નથી. આ પણ જેના મગજ એવા હોય, કહેવાય ને કે બંડલ મારેલા, બસ એવા મગજવાળાઓને ચિંતા થતી હોય. પણ આ બધું રોકવું જોઈએ. હું જેને વિનંતી કરવી પડે એને હાથ જોડીને વિનંતી કરું છું. જેના હાથમાં સત્તા હોય, કે જેના હાથમાં રોકવાનો પાવર હોય, એનામાં તાકાત હોય, એની હેસિયત હોય, એની ઓકાત હોય, એનામાં જીગર હોય, તો આ રોકો, નહીં તો ધર્મ બદનામ થાય છે. અને પ્રભુ શ્રી સ્વામિનારાયણે એવું કીધું હતું કે જોજો તો ખરા, એક વખત પાંદડે ભગવાન શ્રી સ્વામિનારાયણનું નામ હશે. ખરેખર ભગવાન શ્રી સ્વામિનારાયણ અવતારી પુરુષ હતા. આપણે કહી શકીએ કે એ પ્રભુનો અંશાવતાર હતા, કારણ કે એણે આ જગતના અબજો લોકોના દિલમાં પ્રભુ તરીકે સ્થાન પ્રાપ્ત કર્યું છે. તો એના સંપ્રદાયમાં આવા લંપટ સાધુડાઓને લીધે આખો હિન્દુ ધર્મ બદનામ થાય, સંપ્રદાય બદનામ થાય, પણ છતાંય કોઈ જાતના એક્શન ન લેવાય તો વિચારવા જેવું તો ખરું જ. શું પ્રભુએ આવી રીતે કીધું હતું? નહીં. પ્રભુએ લોકોના ઘરમાં ધર્મની ધજા ફરકાવવાની વાત હતી. આવી બદનામીથી ધર્મ બદનામ થાય છે. આપણે એકબીજા વહેંચાઈ ગયેલા છીએ, ફેંકાઈ ગયેલા છીએ, વાડામાં કટકા થઈ ગયેલા છીએ. આપણે એક ક્યારે થઈશું? જ્યારે આપણી સૌની ઈચ્છાઓ એક થશે ને ત્યારે. બાકી આપણને વહેંચેલા રાખવામાં જ સૌની મજા છે. ધર્મની ધજા ફરકતી કરવી હોય તો સૌથી પહેલા માણસાઈ મોટો ધર્મ છે. તમારી અંદર જો કોઈના પ્રત્યે ઝેર હશે ને, તો હિન્દુ ધર્મમાં મને નથી લાગતું કે કોઈના પ્રત્યે ઝેર ઓગવું એ સાચું હિન્દુત્વ હોય. આવી ઘટનાઓ છાસવારે બધી જગ્યાએ બને છે, બધી જગ્યાએ. ન બનતી હોય તો એ વાત અલગ છે અને એ ગર્વની વાત છે, પણ લગભગ બધી જગ્યાએ બને છે. બહાર આવે છે એકબીજાના વેર ઝેરને લીધે. હું ક્યાંય આમાં સમર્થક નથી હો, પરંતુ હિન્દુ ધર્મને બચાવવાની એક વાત કરું છું કે હિન્દુ ધર્મની વ્યાખ્યા તો પોતે પહેલા સમજવી પડશે. હવે વાત લાંબી થતી જશે, પણ 100 વાતની એક વાત
કે ધર્મને બચાવવા માટે આવા લંપટ સાધુડાઓ પછી કોઈ પણ સંપ્રદાયના હોય, આપણા હિન્દુ ધર્મના કોઈ પણ વાડાના હોય, એના ઉપર તાત્કાલિક એક્શન લેવામાં આવશે ને તો જ બ્રેક લાગશે. જય હિન્દ, વંદે માતરમ, જય શ્રી રામ.